નમસ્કાર મિત્રો, તો આજે આપણે છે ને લેઝર લેવલ ચાલુ કરવાનું છે, એટલે સર્વિસ કરાવી અને ફિટિંગ કરીએ. અત્યારે આપણું બકેટ છે ને એ આખું ભર્યું, જેથી કરીને ગિરીશને ઓઇલ પાણી બધું ટ્રેક્ટરમાં થઈ જાય, એટલે પછી આપણે ઉપાડી નહીં. તો હવે આપણે કરી નાખીએ સર્વિસ. તો મિત્રો આપણે વિપુલ પાસે આવ્યા, વિપુલને કીધું કે ભાઈ અમારે સર્વિસ કરી દે, બીજું ટ્રેક્ટર તો ડબ્બામાંથી આવી જાય ત્યારે કરીશું, તો અત્યારે એક લેવલ ચાલુ કરવાનું છે. તો વિપુલભાઈ આપણે સર્વિસ કરે મિત્રો, સર્વિસ થઈ જાય એટલે ભાગી જાય વહેલા. આપણે કંટ્રોલ બોક્સ ફિટ કરવાનું છે, તો કંટ્રોલ બોક્સ આપણે ફિટ કરી લઈએ, જેથી કરીને પછી કંઈ માથાકૂટ નહીં. કેમ કે આપણે લેઝર કાલે તો જે કદાચ નહીં થાય, પ્રમ દિવસ આપણે ચાલુ કરશું. હવે આપણે ફિટ કરવાનું છે બાજ. તો બાજ આપણી પાછળ જ પડ્યું છે અહીંયા, તો આપણે મિત્રો બાજ ફિટ કરી દઈએ. તો આપણે લગાડી દઈએ બાજ વહેલા હેર, કેમ કે બાજ લગાડવામાં થોડુંક વાર લાગશે અને તકલીફ પડશે. તો મિત્રો આપણે બોલ કરી દીધા ટાઈટ બરાબર. અત્યારે વાગ્યા છે 3:45, તો તડકો એટલો છે ને, આમ તડકો આખુંમાં આવે ને આમ ટાટોડું છે. તો અટાણે તો આપણે ભાઈ ડબ્બો બહુ હાલતો નથી. તો મિત્રો આવું છે અમારું કામ. ખાસ કે આ છે ને ભાઈ, જે ખેડૂત ભાઈઓ ફિટ કરતો હોય ને, આને છે ને આમ ઠપકારી ને ટાઈટ કરવાનું, જેથી કરીને આ પિન હલવી ન જોઈએ. બીજું કે આ બોલ જે છે ને એ પણ ફૂલ ટાઈટ કરી લેવાના, જેથી કરીને આ હલે નહીં. ખાસ મિત્રો એ કે જે આ અત્યારે તમે નળી જોવો ને, એના કનેક્શન ઉથમાં ન દેવા. જે કે જેને ડબલ વાલ છે, જેની અંદર પહેલાં જૂના ટ્રેક્ટરોમાં સિંગલ નળી આવતી હતી, ત્યારે રિટર્ન કરવામાં. આમાં તો આપણે ગમે ઉપર દાંડી કરીએ કે નીચે કરીએ તો પ્રેશર આવશે. જે ભાઈઓની સિંગલ વાલ કામ કરતો હશે એને ખાસ ધ્યાન રાખવાનું, નકર કેમ કે નળી તોડશે. આપણે કર્યું છે ટ્રેક્ટર ચાલુ, હવે જોઈએ અહીંયા ચાલુ કરીએ. લેઝર થઈ ગયું આપણું ચાલુ, કેમ કે હવે આપણે પાછળ ઓપરેટ કરીએ તો પાછળ તમને લાઇટ દેખાય છે. ઓટો મોડમાં નાખીએ. દાંડી છે એ બાંધવાની હોય, એટલે આપણે હવે આ દાંડીને બાંધી દઈશું. આ ઉપર નીચે બે બાજુ થાય, એટલે આ દાંડીને આપણે સેટિંગ જ છે, નીચે બાંધવાની છે, એટલે આપણે હવે નીચે બાંધી દઈએ. ગિરીશ કરી દઈએ. બેરિંગ પીડ્યા કોરાડા હાવ, બેરિંગ હાથે ઠોકાય. હાલો ભાઈ, આપણું કામ પૂરું.